નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે નવલી નવરાત્રિના 5મા નવરાત્રે માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છીએ. અત્યારે મોટા દહીસરા ગામે આવ્યા છીએ. દહીસરા ગામે પ્રાચીન ગરબી જે છે વર્ષો જૂની થાય છે, કેટલા વર્ષથી થાય છે, શું કાંઈ છે તેના વિશેની આપણે માહિતી આપશું. તમારું નામ કીજો, કેટલા વર્ષથી અહીં ગરબી થાય છે, શું કાંઈ છે? મારું નામ મહેશભાઈ બાલસરા. લગભગ 65-70 વર્ષથી આ અમારી પ્રાચીન આપણી જે સનાતન સંસ્કૃતિ છે એ મુજબ અમે શ્રી કૃષ્ણ ગરબી મંડળ લગભગ 70 વર્ષથી અમે આ ગરબી હલાવી રહ્યા છીએ. અને અમારી કાયમ હરહંમેશ કોશિશ છે કે આપણી જે પ્રાચીનતા જળવાઈ રહી અને બને ત્યાં સુધી અર્વાચીનતા ન આવે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. અને 70 વર્ષથી આ ગરબી ચાલુ છે. હા, ઓકે. આ ગરબીની એક વિશેષતા છે કે અહીંયા બહેનો જે છે તે ઘરેણાં પહેરીને આવે છે. કોઈ 5 તોલા, કોઈ 10 તોલા, એવી રીતે શું કહે છે? આ જે અમારી જે સમાજની જે પરંપરા છે, અમારા જે પરંપરાના રાસ રમતી હોય ત્યારે અમારી દીકરીઓ ઘરેણાં પહેરીને આવતી હોય. નવરાત્રિમાં કેટલા દિવસ સુધી હોય છે? 1-2 દિવસ પૂરતું અમે એવું રાખીએ છીએ. દર હંમેશ એવી અમારી કોશિશ હોય કે રોજ નવા રાસ. આજ ચાલી રાસ હતો, હમણાં થોડીક વાર પછી અઠંગો રાસ માની અમે આરતી કરીને પછી અઠંગો રાસ કરશે. દરરોજ દીકરીઓ 1-2 નવા રાસ પોતવાની રીતે હરહંમેશ. અને બહારથી ને પણ કોઈ સારા મંડળ અમે અહીંયા બોલાવવાની અમારી કોશિશ હોય છે. એમ આવતીકાલે અહીંયા વરજંગ જાડિયાથી શ્રી અંબે રાસ મંડળ છે એ અમારા આંગણે પધારશે. કાલ એનો અમે બધા લાભ લેશું. એમ આવતીકાલે જે છે એટલે મંગળવારે જે રાસ મંડળી છે તે પણ અહીંયા આવવાની છે અને જુદા જુદા અહીંયા રાસ લેવામાં આવે છે. એટલે જે પહેલાં તો જે છે દરરોજ બહેનો જે છે તે ઘરેણાં પહેરીને કરતા, પરંતુ હવે જેમ જેમ સમય બદલાતો જાય તેમ અત્યારે નવરાત્રિના 9 દિવસમાં 2 દિવસ સુધી જે 2 દિવસ માટે છે તે બહેનો જે છે પરંપરાગત પહેરવેશ સાથે અને ઘરેણાં સાથે જે છે પહેરી અને અહીંયા રાસ ગરબે રમે છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.